અત્યારે હું દુકાનના કામથી સાયલા ગયો હતો તો એમાં એવું થયું કે સાંજે હું પિક્ચર જોતો હતો કાલ તો કેવું બન્યું ત્યારે કમ્પ્લીટ કોમ્પ્યુટર ચાલતું હતું પણ સવારમાં મેં આવીને ચાલુ કર્યું ને તો સીપીયુમાં પાવર ન આવે તો પ્રોબ્લેમ બહુ નાનો એકડો એવો હતો પણ આપણને એટલું બધું કંઈ સીપીયુના આપણે એવા કારીગર નહીં એટલે આપણને કંઈ ખબર હોય નહીં. પછી મેં સાયલા કોમ્પ્યુટર રિપેરિંગવાળાને ફોન કર્યો એટલે એ કે તમે અહીં લેતા હો એકવાર બતાવી દો એટલે તમને જે હશે એ પ્રોબ્લેમ ખબર પડી જાય. તો હું એમને દેખાડવા ગયો કમ્પ્લેટ બરાબર. એમાં કેવું હતું પ્રોબ્લેમ કેવડો હતો ખબર છે? નાનકડો એવો સેલનો ખાલી પ્રોબ્લેમ, નાનો એવો સેલ અંદર જે આવે ને એનો સેલ બદલવાથી કમ્પ્લેટ થઈ ગયું. આ પછી તો આપણે સીપીયુ ખોલ્યું હતું એના હિસાબે પછી મેં કીધું આમાં બ્લોર મારી અને કમ્પ્લેટ કરી નાખો. અને આવું થાય ક્યારેક ક્યારેક આપણે ધાર્યું ન હોય એવા પણ પ્રોબ્લેમ આવી જાય. અને જુઓ તમે આ સીપીયુ અત્યારે આપણે કમ્પ્લેટ પેક કરી નાખ્યું છે કારણ કે કોઈ બીજું છે નહીં મારી યારે એટલે હું ખોળામાં લઈ જવું પડે એટલે આ હું ખાડા આવે એટલે અથડાય તો અંદર મધરબોર્ડ ને એવું કાંઈ ડેમેજ થવાની શક્યતા રહે એટલે આપણે કમ્પ્લેટ કવર કરી અને શાંતિથી આપણે લઈ જઈએ છીએ. પણ તડકો એવો છે અત્યારે એટલે અહીં શાંતિથી હું બેસી ગયો અને મારી પાછળ તમને જે ખાંભ્યું દેખાય અને તમે જોજો આ ખાંભ્યું પાછળ એક જ કહાની નાનકડી એવી કે જાન લૂંટાણી આ એની ખાંભ્યું છે. હવે આવા દરેક ગામમાં હશે. હવે આવું કોના ગામમાં છે એ જરાક મને કોમેન્ટ કરીને જણાવજો. તો આવું છે ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ આવી જાય તો આપણે હાથે ડિસિઝન લઈને સોલ્વ કરવા પડે.